ભારત પાકિસ્તાન વચ્ચે જે આ યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં ગુજરાત હવે એલર્ટ પર છે। ગુજરાતના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે અને ખાસ પાકિસ્તાનને અડીને આવેલા જે પણ શહેરો છે ત્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આ બેઠક યોજાશે। राज्य सरकारना प्रधानों અને ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહેશે। બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યની વર્તમાન સ્થિતિને લઈને સમીક્ષા કરશે। જે પ્રકારે સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સુરતની નજીક જ દરિયા કિનારો આવેલો છે એટલે કે પાકિસ્તાન કોઈ પણ તેની નાપાક હરકત ગુજરાતના દરિયાકાંઠે ન કરી શકે, ગુજરાતના દરિયાકાંઠાથી પ્રવેશ ન કરી શકે, તેને લઈને પણ હવે ભારત સરકાર ખાસ કરીને ગુજરાત સરકાર છે તે પણ સતર્ક છે અને સતત સુરક્ષા વ્યવસ્થા પણ અહીંયા ગોઠવવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને સમીક્ષા। થોડી જ વારમાં બેઠક મળશે ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે। ગુજરાત હવે એલર્ટ મોડ પર છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ આ બેઠક મળશે। બેઠકમાં ઘણા મોટા નિર્ણય લેવાઈ શકે છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આ બેઠક। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા રોનક તો આખરે ગુજરાત જ્યારે હાઈ એલર્ટ પર હોય ત્યારે સીએમ દ્વારા મહત્વની બેઠક છે। વિસ્તારથી વાત કરવા અમારા સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે। રોનક, આ બેઠક કેટલી મહત્વની રહેશે જ્યારે રાજ્યની વર્તમાન સ્થિતિને લઈને સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે? કેવા આદેશો આપવામાં આવશે? શું માહિતી છે આપની પાસે? जी बिल्कुल थी जे प्रमाणे गई काल रातथी ज जे भारत और पाकिस्तान वच्चे जे तंगदिली भर्यो माहौल है ते खास करीने पाकिस्तान द्वारा जे मिसाइल और जे ड्रोन हुमला करवामां आव्या छे तेने भारतनी जे सेना द्वारा जे नाकाम करवामां आव्या छे त्यारबादथी गुजरात एटला माटे महत्वनुं छे केम के तेनी सीधी दरियाई सीमा होय के पछी जमीनी सीमा होय ते सीधी पाकिस्तान साथे कनेक्टेड छे અને તેના જ તકેદારીના ભાગરૂપે જે મુખ્યમંત્રી દ્વારા જે સમીક્ષા બેઠક છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો જે ગાંધીનગરના SEOC ખાતેથી કે જ્યાં આગળ થોડીક જ વારમાં હવે મુખ્યમંત્રી અહીંયા પહોંચશે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે, તેઓ પણ અહીંયા SEOC ખાતે પહોંચ્યા છે। આ ઉપરાંત DGP વિકાસ સહાય છે તેઓ અહીંયા હાજર છે। આ ઉપરાંત જયંતિ રવિ છે, સિનિયર IAS ઓફિસર છે। ગઈકાલે રાત્રે પણ અહીંયા જે 1:30 થી 2 વાગ્યા સુધી જે બેઠકોનો દોર છે તે સતત ચાલી રહ્યો હતો। આ તમામ વાતો વચ્ચે અત્યારે જે બેઠક છે જે ખુદ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળવા જઈ રહી છે તેમાં પણ જે ત્રણેય સેનાઓના જે વડા છે તે અહીંયા પહોંચ્યા છે। ખાસ કરીને થલ સેનાની વાત હોય, વાયુસેનાની વાત હોય કે પછી અન્ય સેનાઓની વાત હોય, તમામ જે સમીક્ષા બેઠક છે તે અહીંયા થઈ રહી છે। ખાસ કરીને કોઈપણ પ્રકારના જે સંભવિત હુમલાઓ છે તે પ્રકારની સ્થિતિનું સર્જન થાય તો આ પ્રકારના એક્શન પ્લાન છે તે તંત્ર દ્વારા લેવામાં આવે તેની પણ જે સમીક્ષા છે તે અહીંયા કરવામાં આવશે। અન્ય તરફ વાત કરવામાં આવે તો જુદા જુદા વિભાગો છે તે તમામ વિભાગોના કર્મચારીઓની જે રજાઓ છે તે રદ કરી દેવામાં આવી છે। 2 દિવસ અગાઉ જે પ્રકારે પોલીસ વિભાગ છે તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો અને પોલીસ વિભાગના તમામ જે કર્મચારીઓ છે તેમની રજાઓ છે તે રદ કરવામાં આવી હતી। બીજી તરફ ગઈકાલે સાંજથી જે પ્રકારે તંગદિલી ભર્યો માહોલ છે તે સર્જાયો છે અને ત્યારબાદ જે મહેસૂલ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય અને સંબંધિત વિભાગો છે જેને અતિ આવશ્યક પણ ગણી શકાય છે તે તમામ લોકોની જે રજાઓ છે તે રદ કરી દેવામાં આવી છે। આપ હજુ પણ જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન કંટ્રોલ ખાતેથી કે જ્યાં આગળ થોડીક જ વારમાં હવે અહીંયા મુખ્યપ્રધાન છે તે પહોંચશે અને જે સમીક્ષા બેઠક છે તેની શરૂઆત થશે। આ સમીક્ષા બેઠક બાદ જે કહી શકાય કે કેન્દ્ર વિભાગમાં પણ જે સતત રિપોર્ટ છે તે આપવામાં આવશે અને ત્યારબાદ સંભવિત જે સ્થિતિ છે એ સંભવિત સ્થિતિને કેવી રીતે પહોંચી વળવું તેની જે સમીક્ષાઓ છે તે પણ અહીંયા પૂર્ણ કરવામાં આવશે। થોડીક જ વારમાં અહીંયા જે મુખ્યપ્રધાન છે તે પહોંચવા જઈ રહ્યા છે। બિલકુલ રોનક, આભાર તમામ વિગતો બદલ। તો એક મહત્વની બેઠક જે મળવાની છે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ આ બેઠક મળી રહી છે। સરહદી વિસ્તારોની સુરક્ષાને લઈને આગામી દિવસોમાં કેવા પગલાં ભરવામાં આવે છે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। સંલગ્ન વિભાગના અધિકારીઓ પણ હાજર રહેવાના છે અને હાલ રાજ્યની જે વર્તમાન સ્થિતિ છે તેને લઈને આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ